केजरीवाल जिंदाबाद। इंकलाब जिंदाबाद। इंकलाब जिंदाबाद। इंकलाब जिंदाबाद। लड़ेंगे जीतेंगे। लड़ेंगे जीतेंगे। लड़ेंगे जीतेंगे। નમસ્કાર, હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે માલપુર તાલુકાની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે 16 તારીખે, એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમારે પુંજીબેન કાંતિલાલ ખાટ એ બામણી તાલુકાની સીટ પર ઉમેદવારી પત્ર એમણે ભર્યું છે. આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમને વિશ્વાસ છે અમારી જે કામની રાજનીતિ છે, અમને વિશ્વાસ છે અમારી જે કેજરીવાલની રાજનીતિને, અને આ રાજનીતિને ચોક્કસ લોકો સહકાર આપશે અને એમને આ સીટ પર ચોક્કસ વિજય અપાવશે એમનો વિશ્વાસ છે. આ સીટ પર લગભગ 8 જેટલા ગામ છે, પેટાપાડા સાથે ગણીએ તો લગભગ 10 ગામ છે અને 2 પંચાયત ગ્રામ પંચાયત આવે છે, અને લગભગ વોટર જે 5000ની આસપાસ છે. એટલે અમને આ સીટ પર ચોક્કસ વિશ્વાસ છે કે અમે જીતીશું. અમારા આમ આદમી પાર્ટી જીતશે. મારી જોડે માલપુર તાલુકા પ્રમુખ કાંતિભાઈ ઉપસ્થિત છે, એ વિજયભાઈ જિલ્લા ઉપપ્રમુખ છે, પાછળ અમારા મોડાસા તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપસ્થિત છે, વિજયભાઈ ઉપસ્થિત છે, મોડાસા તાલુકાના પ્રમુખ જે છે રાકેશભાઈ ઉપસ્થિત છે, અને વિજયભાઈ પણ ઉપસ્થિત છે, અને આખી ટીમ અમારી માલપુર તાલુકાની ઉપસ્થિત છે. અને એ બધાએ એક સાથે પ્રચાર કરવાના છીએ. આખી સીટ પર જે 10 દિવસ અમારી પાસે સમય છે, એ સમયનો અમે સદુપયોગ કરી અને ચોક્કસ જોરશોરથી પ્રચાર કરીશું. અમારી જે કામની રાજનીતિ છે એ અમે સમજાવીશું પબ્લિકને સહકાર મળે, મતદારોનો સહકાર મળે, એ માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. ધન્યવાદ. लड़ेंगे जीतेंगे।